હેલો મિત્રો, કેમ છો? કેમ છે આપ સર્વેના હાલચાલ? આશા કરું છું સારા જ હશે એવી મનોકામના માં ભગવતીના ચરણોમાં. અને અત્યારે રિસેન્ટ બ્લોગ શૂટ કરતો હું જઈ રહ્યો છું પોતાના ઘર તરફ. આ રૂટ છે આપણા ખેડા જિલ્લાના ઠાસરાનો. ઓલવેઝ ગ્રીનરી રૂટ અને મોસ્ટ ઓફ ધ મારો ફેવરેટ રૂટ, કારણ કે અને ગ્રીનરી તો ઘણી અતિ પ્રિય છે. સો આ રૂટ ઉપર મને બ્લોગ શૂટ કરવો પણ ઘણો ગમે છે. અહીંયાની પબ્લિક ઘણી એવી સારી અને ફેન સપોર્ટિંગ છે. ઇવન ઘણા સમયથી આ રૂટમાં આવું છું, માટે મને ખબર પણ છે કે અહીંયા કઈ રીતે પબ્લિકને ફેસ કરવી. કારણ કે એઝ અ બ્લોગર અહીંયા ઘણા એવા લોકો મને મળે છે જે આપણા બ્લોગ જોતા હોય છે અને આપણી બાઇકથી આપણને ઓળખી જાય છે. કારણ કે એક વખત આપણી બાઇક આપણે બતાવી છે બ્લોગની અંદર આખી, એના પછી તો મોસ્ટલી તમને મારા બ્લોગ્સની અંદર બાઇક તો ખાસ નહીં દેખાતી, પણ તેમ છતાં આપણી બાઇકના એક વારના વ્યૂ પરથી પણ લોકો આપણને ઓળખે છે, એ વધારે સારું મને લાગ્યું. એક વખતે માત્ર આપણા બ્લોગની અંદર આપણી બાઇક રિવીલ થઈ હતી કે અમારી બાઇક છે, ને સારી થયા પછી આ ટાઈપ છે. પણ ત્યાર પછી પણ ઘણા લોકો આપણી બાઇકને ઓળખી ગયા છે અને આપણા રિસેન્ટ બ્લોગ્સને જોઈ અને એ લોકો ડિસિઝન લઈ લે છે કે આ ક્યારે ક્યાં હશે. અને જે મને ઘણા સમયથી ફોલો કરે છે એ લોકોને તો ખબર જ છે કે એવરી સેટરડે મારો રૂટ હોય છે જ ઠાસરાનો. કારણ કે જેમ મારા આગળના બ્લોગ્સમાં મેં કીધેલું છે કે મારા બ્રધર અમદાવાદમાં રહે છે અને હું પણ પાછલા ઘણા સમયથી અમદાવાદમાં રહું છું. તો એ વસ્તુને અનુલક્ષી અને સોરી મિત્રો, બ્લોગને આપણે સ્ટોપ કર્યો હતો. કારણ એ હતું કે કદાચ બ્લોગની અંદર જોવા મળ્યું હશે કે રસ્તા પર એક જાનવર કોઈ ગાડી નીચે આવી અને ટકરાઈ ગયું હતું. વાંદરાનું એક બચ્ચું હતું. એને રસ્તા પરથી સાઈડ પર કરવા માટે બાઇક ઊભી રાખી હતી અને બ્લોગ મેં સ્ટોપ કર્યો હતો. સો તે બદલ હું તમારી સર્વેની માફી માંગુ છું કે ભાઈ મેં ગાડીમાં બ્લોગ કર્યો. પણ એ વાંદરું જીવતું હતું યાર, મરી નતું ગયું. એના થોડા ઘણા પ્રાણ તત્વો એમાં બાકી હતા. તો મને લાગ્યું કે મારે બાઇક ઊભી રાખી અને એની મદદ કરવી જોઈએ. મેં એને ત્યાંથી ઉંચકી અને સાઈડ પર મૂક્યું છે અને જાનવરોના ડૉક્ટરને કોન્ટેક કરી લીધો છે. અહીંના જે ઠાસરાના છે એ લોકોની ટીમ આવી અને એને લઈ ગઈ છે. હવે હોપફુલી એનું સારી રીતે ટ્રીટમેન્ટ થઈ જાય. હું એ ટ્રીટમેન્ટ કરાવવા માટે ઊભો રહી શકું એમ હતો નહીં, કારણ કે મારે લેટ થાય છે થોડું ઘણું, માટે ત્યાં ઊભું રહેવાય એમ હતું નહીં. તો હું ડૉક્ટરને પેમેન્ટ આપી અને નીકળી ગયો. ડૉક્ટરને મેં કીધું કે ભાઈ હું તમારું પેમેન્ટ તમને કરી દઉં છું, તમે એનું ટ્રીટમેન્ટ કરી અને એનું ચાકરી કરજો. અને આ મારો નંબર છે, એનું જે પણ કંઈ થાય મને કોન્ટેક્ટ કરજો તમે. ઇનકેસ તમારી ફીસ વધારે થાય, કંઈ પણ હોય, મને કોન્ટેક્ટ કરજો તમે. ડૉક્ટરને એ વસ્તુ કહી અને હું નીકળ્યો છું. હોપફુલી એ આપણને કોન્ટેક્ટ કરે. ડૉક્ટરે તો કીધું મને કે ભાઈ હું કરી લઈશ, તમે
ત્યારે તમારો આભાર, પણ હવે જરૂર નહીં પડે, હું કરી લઈશ. આપણી એક ફરજ છે માનવ જીવનની આધારિત કે આ સર્વે જાનવરો આપણા પર ડિપેન્ડેન્ટ છે ભાઈ, તો બને એટલી એમની સેવા કરવી જોઈએ. સો સેવા પરમો ધર્મ છે આપણો, અને હોપફુલી એ વાંદરાનું બચ્ચું બચી જાય એવી ભગવાનને પ્રાર્થના. કારણ કે એને વાગ્યું તો ઘણું એવું છે, પણ કદાચ બચી જશે એવા ચાન્સીસ છે. ડોક્ટરે કીધું કે બચી જશે. એના આગળના 2 પગ તૂટી ગયા છે. એના નાક આગળથી થોડું બ્લડ આવતું હતું. એ દ્રશ્યો જોઈને થોડો ગભરાઈ ગયો હતો, પણ હેન્ડલ કર્યું. એની મમ્મી ત્યાં બાજુમાં બેસી રહી હતી. મેં સાઈડ પર લીધું ને તો તે પણ મારી જોડે આવીને બેસી ગઈ. નોર્મલી જાનવરો અટેક કરી દે, પણ એને જોયું કે આપણે એના બચ્ચાની મદદ કરી રહ્યા છે, તો એને આપણી પર અટેક નહીં કર્યો. અને જ્યારે મેં એને હોસ્પિટલમાં મોકલવા માટે ડૉક્ટરને બોલાવ્યા, ત્યારે ડૉક્ટર પણ થોડા ગભરાતા હતા એને લઈ જવાથી. પણ એ ડૉક્ટર જે કેજને લઈને આવ્યા હતા, એ કેજની અંદર એ બચ્ચાને જ્યારે મેં મૂકી આપ્યું, ત્યારે એની મમ્મી પણ એ કેજમાં જઈને બેસી ગઈ. સો ડૉક્ટરને મેં એવું કીધું કે તમે બંનેઓને લઈ જાઓ, અને એ બચ્ચાની જ્યારે ટ્રીટમેન્ટ કરો તો એની માં ત્યાં આગળ હોય તો એને ભગાડતા નહીં, કારણ કે એની માં એની ચિંતા કરી રહી છે. એ વસ્તુ અત્યારે બની. આપણે એક જાનવરનો જીવ બચાવવાનું પુણ્ય કર્મ કર્યું છે. અત્યારે જઈ રહ્યો છું પોતાના ઘર તરફ. ઘણા સમય પછીનો આ રૂટ આપણે પસંદ કર્યો અને નીકળ્યા. અને કદાચ મારી જેમ તમને લોકો પણ કોઈ જાનવરોને બચાવવા માટે જો આ રીતે રેસ્ક્યુના કર્મ કરતા હોય ને, તો એ સેવા કર્મ કરવું જોઈએ. એક સેકન્ડ ભાઈ, એક ફ્રેન્ડ છે એમને બેસાડી દીધું. હા, હું વાલાવો જઈશ. કોઠારા જવું છે ને? એક કાકા છે એને જવું છે. હા, અહીંયા કોઈ એ કોઈ બ્રેક ના મારે. આ રૂટમાં એક બેસિકલી તકલીફ છે કે કોઈ બ્રેક નહીં લગાવે, પણ ઠીક છે, કઈ વાંધો નહીં. ઇવન ઘણા સમયથી હું આ રૂટમાં બાઇક ચલાવું છું અને બ્લોગ કરું છું. મેં પણ એ વસ્તુનો અનુભવ તો કર્યો છે કે આ રૂટમાં તમને કોઈ હેલ્પ કરવા માટે ઊભું નહીં રહે. મેં એક કાકાની હેલ્પ કરવા માટે બાઇક ઊભી રાખી હતી. એમને જવું છે અહીંયા નજીકના ગામમાં, ડુંગરીપુરા કરીને ગામ છે, ત્યાંના છે એ કાકા. તો તેમને જવું હતું. પહેલાં તો ઓળખતો ના હોત તો બ્રેક નહીં લગાવત, પણ ઓળખું છું. તે બદલ થઈ અને બ્રેક લગાવી છે. એ કાકા થોડા ગભરાયેલા છે. એનું કારણ છે કે કદાચ ડ્રિંક કરેલા હોઈ શકે, પણ ઠીક છે, કઈ વાંધો નહીં. હવે કંઈ આપણે કરી નહીં શકીએ. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શીખવાડવાવાળા રૂલ્સનો ભંગ કરી રહ્યા છે. તમે બ્લોગમાં જોયું હશે કે પોલીસવાળા સાહેબ હતા જે
મોબાઈલ પર વાત કરતા કરતા બાઇક ચલાવી રહ્યા હતા. એ વસ્તુ યોગ્ય નથી. ડ્રાઈવ કરવી જોઈએ અને બાઇક ચલાવતા ટાઈમ તો ખાસ કરીને મોબાઈલ ઉપર વાત ન કરવી જોઈએ, કારણ કે તમારો જીવ પણ જઈ શકે છે અને બીજાનો પણ જઈ શકે, એ વસ્તુ બને. સો સેફ ડ્રાઈવ કરવા માટે બાઇક ચલાવતા ટાઈમ તો ફોન પર વાત ન જ કરવી. ઓલવેઝ આ રૂટનો અતિ પ્રિય વસ્તુ અને જગ્યા તરફ જઈ રહ્યો છું. મારો અતિ પ્રિય સ્પોટ સુરેલી ગામ. મારું અતિ પ્રિય ગામ છે. આ ગામની ગ્રીનરી એ બતાવે છે. સો ગ્રીનરીના કારણે એ ગામ ઘણું ગમે છે. આટલા ટાઈમથી આ રૂટમાં આવું છું એટલે મને આ ગ્રામની ગ્રીનરીનો તો પ્રોપર અનુભવ છે અને એક્સપિરિયન્સથી જ આ રૂટમાં મને આવવાનો આનંદ પણ છે. રિસેન્ટ કદાચ તમને મારો વોઇસ થોડો સંભળાવવામાં દિક્કત થતી હશે. Just because of my mic is over then. મારું માઇક અત્યારે ખરાબ થઈ ગયેલ છે, તો અત્યારે મારા ઇયરબડ્સથી હું વોઇસ ઓવર કરી રહ્યો છું આ બ્લોગની અંદર. સો કદાચ હવાનો નોઇઝ ઘણો એવો આવતો હશે, પણ ટ્રાય કરીએ છીએ લેવલ બેસ્ટ કે નોઇઝ ના આવે. ક્લિયર વોઇસ લગાવવા માટે મારે આની ઉપર કંઈક કપડું લગાવવું પડે, પણ કપડું લગાવવામાં આપણો વોઇસ નહીં આવે, એ દિક્કત છે. કારણ કે ઇયરબડ્સના માઇક એટલા બધા હેવી નહીં આવતા. ચાહે તમે ગમે તે કંપનીનું ઇયરફોન લઈ લો તો એટલું બધું હેવી સાઉન્ડ તો નહીં કેચઅપ કરે. સો એ વસ્તુ છે. અત્યારે જઈ રહ્યો છું, આ કાકાને ઉતારવાના છે આપણે કોઠારા. વચ્ચે જ આવે છે કોઠારા, એમને ઉતારી અને પછી હું જતો રહીશ સીધો. ઓલવેઝ ગળતેશ્વર વનની તરફ પહોંચી ગયો છું. આ રૂટમાં સાધન મળવા થોડા અઘરા છે, કારણ કે અહીંયા લૂંટફાટ બહુ થાય છે. એના કારણે થઈ અને કોઈ ટ્રસ્ટ નહીં કરે અને બ્રેક નહીં લગાવે. સો કદાચ કોઈ અજાણતા વ્યક્તિ હોય તો બ્રેક ન લગાવી એ વધારે સારી. પોતાની સેફટીનું ધ્યાન રાખતા બ્રેક નથી લગાવતા એ વધારે સારું છે, કેમ કે આ રૂટમાં ઘણી વાર લૂંટફાટ થઈ જાય છે. કેઝ્યુઅલી ઘણા સમય પહેલાની વાત છે કે અહીંયા પુરાતત્વ વિભાગના ઘણા એવા લોકો આવ્યા હતા અને મહાદેવજી મંદિરનું એ લોકોએ અહીંયા ઘડી બનાવે છે એવું કંઈક. એના કારણે ગળતેશ્વરની નદીમાંથી અત્યારે દુકાનદારોને હટાવવામાં આવ્યા છે. આ કાકા એની માટે જ મારી સાથે વાત કરી રહ્યા હતા કે દરેક દુકાનવાળાના છાવરા અત્યારે ખસેડાયા છે, તો પણ એ વસ્તુ એટલા માટે કરાઈ છે કે દુકાનદારો પોતાના બિઝનેસને અનુલક્ષી અને ઘણીવાર ઝઘડતા હોય છે, તો વસ્તુ યોગ્ય નથી. સો એ કારણોસર જ
અહીંયાથી દુકાનદારોનો છાપરા હટાવવામાં આવ્યા છે. નામ ગવર્મેન્ટનું રખાયું જેથી કોઈ તેનો ઓબ્જેક્શન નહીં ઉઠાવે અને કોઈ તેને અપોઝિટ જાય નહીં. બાકી તો યથા યોગ્યમ છે, કારણ કે ઘણા દુકાનવાળા છે જે વસ્તુને નથી માનતા અને પોતાની દુકાનો હજી સુધી ત્યાં આગળ સ્થગિત અને સ્થળાંતરિત રાખે છે. આ ગાડીવાળો ભાઈ છે ને એ ક્યાંનો 5 મિનિટથી મને હોર્ન લગાવી જાય છે, પણ મારે ગાડી ભગાવાય એવી કન્ડિશન નથી. ઇનકેસ એકલો હોત તો કદાચ એને હું આગળ ના જવા દોત, પણ અત્યારે એક ડ્રિંક કરેલા કાકાની જવાબદારી મારા માથે છે, તો આપણે સેફ ડ્રાઇવિંગ કરવાના લક્ષી થઈ અને ગાડી ભગાવી નથી. કાકાનો સ્પોટ આવવાની તૈયારી વર્ષે હવે કાકાને અહીંયા ઉતારવાના છે આપણે. અહીંયા ઉતાર દો ને, મળી રહેશે. કાકાએ ઓલવેઝ ઘણું એવું નહીં કરેલું. નોર્મલી બેસાડતો નથી, પણ અત્યારે કોઈ ચારો નતો એટલે બેસાડવા પડ્યા. કારણ કે મારા ફાધરને ઓળખે છે અને કદાચ જો એમને હું બેસાડવા માટે બ્રેક નહીં લગાવત તો એમને એવું થાત કે મારો ઓળખીતા છે છતાં મને બેસાડ્યો નહીં. પણ મારે મારા ફાધરને વાત તો કરવી જ પડશે કે ભાઈ તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં કહી દેજો કે ભાઈ હું કોઈ પણ ટાઈમે જોબ શૂટ કરતો હોય ત્યારે મને એ વસ્તુ માટે બ્રેક નહીં મરાવે, કારણ કે ડ્રિંક કરેલા હોય છે ને તો દિક્કત થાય છે. એનું કારણ એક જ છે કે હું ડ્રિંક કરતો નથી, મને ડ્રિંક કરનાર વ્યક્તિ પણ પસંદ નથી. જે વ્યક્તિ ડ્રિંક કરેલો હોય ને એ મને બસ પસંદ નથી, હું ઇરિટેટ થઉં છું એ વસ્તુથી. પણ હવે ઠીક છે, મારી પાસે અત્યારે તો કોઈ ઓપ્શન હતો નહીં, એટલા માટે મારે એને બેસાડ લેવો પડ્યો. મેક શ્યોર છું કે નેક્સ્ટ ટાઈમ જો કદાચ હું આ રૂટમાં હઈશ અને મને એ વ્યક્તિ દેખાશે તો હું એને મોઢે કહી દઈશ કે ભાઈ એક વારનું યોગ્યતા છે, દર વખતે યોગ્યતા નથી. અને દર વખતે હું તમને બેસાડી જવું એ હાલતમાં પણ નથી કે હું તમને દર વખતે આ રીતે હેલ્પ કરી લઉં. તમે ઇવન ડ્રિંક કરીને ફરતા હોય તો. હા, જો અગર ડ્રિંક કર્યા, જો અગર કોઈ પણ વ્યક્તિ હશે તો એને ઓળખતો હોઈશ નહીં ઓળખતો હોય એ પછીની વાત છે, પણ જો ડ્રિંક કર્યા વગરનો વ્યક્તિ મને કહેશે તો હું આપણે બેસાડીને લઈ જઈશું. મને ડ્રિંક કરીને તો મને યોગ્ય નથી, કારણ કે ડ્રિંક કરનાર વ્યક્તિને બેસાડવો એ જોખમી છે. સ્ટેબલ ઊભો પણ ના રહી શકતો હોય અને આપણે એને બેસાડીને લઈ જઈએ તો ઇનકેસ કદાચ એને કંઈ થઈ ગયું તો રિસ્પોન્સિબિલિટી આપણા પર આવી જાય છે યાર. બધાની ઈચ્છા ના થાય બેસાડવાની, બાકી તો કંઈ વાંધો નથી.
પીવે છે યાર, મારા પૈસાનું તો પીતા નથી, એટલે મને એ વસ્તુથી તો કોઈ એલર્જી નથી કે પીવા પાછળ પૈસા બગાડે છે. મારા પૈસાનું પીતા હોય તો હું પીવા માટે આપતો પણ નથી, એટલે અલગ વસ્તુ છે. પણ આપણને એ વસ્તુની તકલીફ એટલા માટે છે કે યાર એ પી પીને મેં જોયું છે કે ઘણા લોકોના ઘરો બરબાદ થઈ ગયા છે એ વસ્તુ પાછળ. એમના 10-15 મિનિટના નશા માટે થઈ અને પોતાનું ઘરનું સર્વસ્વ મિટાઈ રહ્યા છે લોકો. એ વસ્તુ જોઈને ઘણું હલાદક દુઃખ થાય છે કે મારા ગામના અને મારા ઓળખીતાઓ આ રીતના કર્મ કરે છે. પણ ઠીક છે, કઈ વાંધો નહીં. સર્વેને આપણે સુધારવાની તો પ્રયત્ન કરીએ છીએ, પણ હવે સુધરે ના સુધરે એ આપણા હાથમાં નથી. પ્રભુ તેઓને સદબુદ્ધિ આપે અને તેઓ પોતાનું મહત્વ સમજી અને ડ્રિંકિંગની આદત છોડી દે તો વધારે. બાકી તો બીજું તો કઈ આપણે કરી નહીં શકવાના એમનું. પણ મેં એક વસ્તુ જોઈ છે કે ડ્રિંકિંગથી ઘણા ઘરો બરબાદ થતા મેં જોયા છે. કારણ કે મારા એક ફ્રેન્ડને જ આ આદત હતી. એની એજ તો ઓલમોસ્ટ મારા જેટલી જ છે નહીં હતી, કારણ કે અત્યારે તે વ્યક્તિ હયાત નથી. એ વ્યક્તિ અત્યારે તો પોતાની દુનિયા છોડી અને પ્રભુના ધામ જઈ ચૂક્યો છે. અત્યારે ધરતી પર હયાત નથી એ વ્યક્તિ. સો એની એટલી ઉંમર નથી, પણ નાની ઉંમરમાં ડ્રિંકિંગની આદત એને થઈ જવાથી એ આદતને છોડી નહીં શક્યો. અને જે વ્યક્તિ દિવસમાં 2 કોથળી પીતો હતો એ લાસ્ટ મોમેન્ટ પર 5-5, 10-10 કોથળીઓ પીવા માંડ્યો હતો. અને દેશી દારૂ પીવાના કારણે થઈ અને એનું લીવર ડેમેજ થઈ ગયું. તેનું લીવર ડેમેજ થવાથી તેનું ટ્રીટમેન્ટ શક્ય ન હતું. તેનું પેટ પણ લાસ્ટ જ્યારે તેના 3 દિવસો બાકી હતા ને એ દિવસે જ્યારે દવાખાનામાં એડમિટ કર્યો હતો ત્યારે ડૉક્ટરે એના મધર ફાધરને જ્યારે કોન્ટેક્ટ કર્યો કે આને દવાખાનામાં લાવ્યા છે અને એનું ટ્રીટમેન્ટ અમારે કરવું છે, તો તમે આવીને એનું કાગળ સહી કરી આપો ટ્રીટમેન્ટ અનુલક્ષીના. ત્યારે એના ફાધરે મને કોન્ટેક્ટ કર્યો હતો કારણ કે એમની પાસે એટલા પેમેન્ટ હતા નહીં જ્યારે ડૉક્ટરની દવા કરી શકે. એને ડાયરેક્ટ ખબર હતી કે આ એક વ્યક્તિ છે જે મારી મદદ કરશે અને આપશે. સો તેઓએ મને કોન્ટેક્ટ કર્યો અને ત્યાં ગયો ત્યારે તે મારો ફ્રેન્ડ મારો મારું હૃદય કંપી ઉઠ્યું છે. કારણ કે તેના ઘરમાં એક નાની ખેલૈયા કોમળ જેવી એક નાની દીકરી છે જેની આયુ અત્યારે 2 વર્ષની છે. એની છોકરી માત્ર 2 વર્ષની છે અત્યારે. તે પોતાના પિતાના ખોળાની અંદર બહુ રમી પણ નથી, કારણ કે તેનો જન્મ થયો હતો ને એ સમયે જે ભાઈ હોસ્પિટલમાં હતો દાખલ, અને પોતાના અંતિમ શ્વાસો તે ગણી રહ્યો હતો. એ વખતે તેની વાઈફને તો અમે જાણ નથી કરી કે તારો હસબન્ડ આ રીતે છે અને એની આટલી તબિયત ખરાબ થઈ ગઈ છે. કારણ કે એ ટાઈમ એની સિઝેરિયન ડિલિવરી થઈ હતી અને પોતે પણ એ પ્રમાણની સ્ટેબલ ન હતી એને આવું અમે જણાવી શકીએ. પણ તે સમયે એનું ટ્રીટમેન્ટ કરાવવા માટે જ્યારે એને દાખલ કર્યો ત્યારે ડૉક્ટરે એનું ટ્રીટમેન્ટ કરવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો,
કે એનો જીવ હવે બચાવી શકે. યથાશક્તિ પ્રયત્ન કરવા છતાં પણ તેના લીવર પર એટલું વધારે ડેમેજ થઈ ગઈ હતી કે ડોક્ટર એનો જીવ ના બચાવી શક્યા. 3 દિવસે દવાખાનામાં જ એનું મૃત્યુ થયું અને તે પરલોકધામ સીધાઈ ગયો. તે દિવસે એના માતા પિતાના મુખ જોઈને મને થયું કે ભાઈ આના કરતા તો આ દીકરો ના હોત તો વધારે સારું હોત. કારણ કે હોય ને પણ તેને કંઈ કર્યું નહોતું. એના મમ્મી પપ્પા દ્વારા જેનો એનો ખર્ચો, એના વાઈફનો ખર્ચો, એના છોકરાનો ખર્ચો, દરેક વસ્તુ ચાલી રહી હતી. કારણ કે એનો એક છોકરો પણ છે અને એની રિસેન્ટ 2 વર્ષની છોકરી પણ છે. તો તેઓનો સર્વેનો ખર્ચો તેના મા બાપ કરી રહ્યા હતા. સો એ ટાઈમે જ્યારે એ બધું જોયું, એકવાર હૃદય કંપી ઉઠ્યું. એના મૃત્યુ બાદ જ્યારે તેની ડેડ બોડી, તેનું શબ અમે ઘરે લાવવા માટે લઈને નીકળ્યા 108માં, ત્યારે તેના વાઈફને ઘરે લાવ્યા હતા. તેના ફાધરે મને એવું કીધું કે એની વાઈફને તમે વાત કરો, કારણ કે આ સિચ્યુએશનમાં અમે જો વાત કરશું તો કદાચ ન થવાનું થઈ શકે. તો તમે વાત કરો તો વધારે સારું છે. તમે એને સમજાવી શકશો, એને કહી શકશો. એ ટાઈમે જ્યારે એને ફેસ કરી હતી અને એને સમજાવવા માટે હું ગયો હતો, ત્યારે એની જોડે વાત કરતા જ મારી આંખોમાંથી અશ્રુઓની ધારા વહી ગઈ. મારી આંખોમાં પરથી આંસુ આવી ગયા હતા એ ટાઈમે. કારણ કે એ મારો ક્લોઝ ફ્રેન્ડ હતો, જે મારી સર્વે વાતો માનતો અને મારા સર્વે કામ કરતો અને મારા બ્લોગ્સનું મોસ્ટલી એડિટિંગ એવો કરતો. એટલા માટે મને એ સમયે લાગ્યું કે મારો એક સાથીદાર મારી સાથે નથી. પણ મને તેના કરતાં વધારે દુઃખ એ હતું કે મારો સાથીદાર ગયો. એ વસ્તુનું તો મને દુઃખ હતું જ, પણ મને એના કરતાં વધુ દુઃખ એ હતું કે એના 2 વર્ષની જે છોકરી હતી, એની છોકરીને એ જોઈ ન શક્યો. એને જ્યારે મેં વાત કરી હતી ને કે તારા ઘરમાં દીકરી જન્મી, ત્યારે એ ઘણો ખુશ થઈ ગયો હતો. એને મને કીધું હતું કે મારી દીકરીને મને એકવાર બતાય. અને મેં એને કીધું હતું કે તું સાજો થઈ જઈશ ને ત્યારે હું તને તારી દીકરી પાસે લઈ જઈશ અને તારી દીકરી તને બતાય. પણ એની દીકરી હું એને બતાવી નહીં શક્યો. તે વસ્તુનો મને અફસોસ થયો. કારણ કે મેં સપને પણ નહોતું વિચાર્યું કે આ વસ્તુ થશે અને આ વ્યક્તિ ઘરે પાછો નહીં આવે. હું એને ઘરે પાછો નહીં લાવી શકું એ વસ્તુ મેં વિચારી ન હતી. માટે મેં એને કીધું હતું કે હું તને તારી દીકરીના દર્શન કરાવીશ, પણ તારા ઘરે. અને તે જ વસ્તુના કારણે થઈને મેં એની વાઈફને પણ નહોતું કીધું તારા હસબન્ડની તબિયત ખરાબ છે. એ સમયે એ બંને માટે હું એક ગુનેગાર બન્યો. મેં એની દવા કરાવી, બધું જ કર્યું, પણ મને મારા મનથી એક અફસોસ થયો કે ભાઈ એ બંનેઓને મેં એક લાસ્ટ મુમેન્ટ પર જ્યારે જીવતો હતો ત્યારે તેઓને મળવાનો એક ચાન્સ મેં એ લોકોને ના આપ્યો. અને તે વસ્તુનો આજે પણ હું દુઃખ મારા મનમાં લઈને ફરું છું. એટલા માટે જ હું ઘણીવાર જો કોઈ ડ્રિંક કરેલો મારા જેટલી ઉંમરનો નવયુવા હોય તો હું મારી સેલ્ફ કંટ્રોલ નહીં કરી શકતો અને મને તરત જ ક્રોધ આવી જાય છે અને હું એની ઉપર એવો પકડાઈ જાઉં છું અને એવો ગુસ્સે થઈ જાઉં છું
કે જાણે મારો એની ઉપર કોઈ અધિકાર જ હોય. પણ એ સમયે જ્યારે મેં મારા મિત્રને મારી સામે મળતા જોયો હતો ને ત્યારે મને ખરેખર ઘણું એવું દુઃખ થયું હતું કે એક મારી ઉંમરનો નવયુવા જે કાલનું ભવિષ્ય હતો તે આજે તેનું સર્વસ્વ ત્યજી અને પ્રભુને ધામ સીધાઈ ગયો. આ વસ્તુ જોઈને ઘણું દુઃખ થયું હતું, પણ જેવી પ્રભુની ઈચ્છા હોય એ જ થાય. એમાં આપણે માનવી તો કંઈ કરી નહીં શકીએ. એ વસ્તુ તો સત્ય જ રહેવાની અને એમાં કોઈ મનુષ્ય માત્ર કંઈ કરી નહીં શકવાનો. માટે પ્રભુની ઈચ્છા સમજી અને આપણે તે વસ્તુનો સ્વીકાર કર્યો. ને મારું સર્વસ્વ ને ત્યાર પછી મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી જે પણ લોકોએ મને જોયો છે અને જે પણ લોકોએ મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જેટલો ઓળખ્યો છે તે સર્વે મારા વિશે જાણે છે કે હું શું છું અને જ્ઞાન બ્લોગર શું કરે છે અને શું કરવું તેને જોઈએ. તો મારી આજની યુવા પેઢી, મારા વડીલો અને સર્વેને મારા તરફથી એક એવી પ્રાર્થના છે કે જો તમને એક ડ્રિંકિંગનું વ્યસન હોય તો એ યોગ્ય નથી. કારણ કે અત્યારે તમે દારૂ પીવો છો, પણ કાલે જ્યારે દારૂ તમને પીશે ને ત્યારે તમારું પરિવાર ધોવાશે. અત્યારે તો તમને એવું લાગશે કે અમે દારૂ પીએ છીએ, 15 મિનિટ દારૂના નશામાં રહીએ છીએ અને આવે એવું બોલી દઈએ છીએ અને ગમે તેની જો ઝઘડી લઈએ છીએ. પણ એ 15 મિનિટનો નશો જ્યારે તમને ઉતરે છે ને ત્યારે તમારી થયેલી ભૂલો અને તમારા કરેલા કર્મો જ્યારે તમારી સમક્ષ તમને દેખાય છે ને ત્યારે તમને ખબર પડે છે કે ભાઈ મારી આ ભૂલ થઈ હતી. મેં મારા છોકરાને આટલું માર્યું, મારી દીકરીને આટલું માર્યું, મારા દીકરાને આટલું માર્યું. એ વસ્તુ જોઈને જ્યારે તમને અફસોસ થાય ને ત્યારે તમારે વિચારવું જોઈએ કે આ નશો કરવા જેવો છે કે નહીં. મારા મંતવ્ય મુતાબિક તો આ નશો નથી કરવા જેવો અને ના કરવો જોઈએ. એટલે દરેકને દિલથી કરબદ્ધ પ્રાર્થના છે કે જો આવા નશાને અનુલક્ષી અને તમે સંકળાયેલા હોય તો એ યોગ્ય નથી અને તે કરવો પણ ના જોઈએ. ઘણા લોકો આપણા વ્લોગ્સ જોવે છે અને એ લોકો આપણને જ્યારે રૂબરૂમાં મળે છે ને ત્યારે એ લોકો કહે છે કે જ્ઞાન ભાઈ તમે જે વ્લોગ્સની અંદર કહો છો કે આ ન કરવું, પેલું ન કરવું, આ કર્મ કરવાના, પેલા કર્મ કરવાના, પણ એ વસ્તુ લોકોને પસંદ નથી. તો મારા મિત્રો, તમે જે વસ્તુ મને કહો છો ને એ વસ્તુ મને સારી રીતે ખબર છે કે સાચું કહેનારો વ્યક્તિ છે ને કોઈને પસંદ નથી હોતો. જે વ્યક્તિ સાચો હશે ને તેને કોઈ જ પસંદ નહીં કરે, કારણ કે તે સાચું કહેતો હશે અને સામે કહેતો હશે, માટે તેને કોઈ પસંદ નહીં કરે. સો કદાચ મારી કોઈ વાત તમને લોકોને ખોટી લાગતી હોય અને એવું થતું હોય કે ના ભાઈ આ વ્યક્તિના વ્લોગ્સ આપણે નથી જોવા અને આ વ્યક્તિ દર વખતે આપણને સારું સારું શીખવાડે જ છે,
અને એવું આપણે નથી શીખવું તો કોઈ વાંધો નહીં, બ્લોગ્સ ન જોશો અને ના શીખશો, પણ કોઈક દિવસ જ્યારે તમને એવું થાય કે ના, યાર લોગનના કાનમાં પડેલા શબ્દો એ સત્ય હતા અને તે આપણને સાચું કહેતો હતો, ત્યારે આપણા બ્લોગ ઉપર પાછા આવજો. એ સમયે પણ આપણા બ્લોગ તો હશે જ આપણી ચેનલ પર. આપણી ચેનલ પર એ બ્લોગ્સ તો હશે જ, અને એના પછીના પણ ઘણા કોન્ટેન્ટ અને ઘણા બ્લોગ્સ આપણી યુટ્યુબ ચેનલ પર હશે. પોતાની ભૂલ જ્યારે રિયલાઇઝ થાય ને ત્યારે આવવું, ત્યારે જોવું કે ભાઈ આપણને ભૂલ બતાવનારો સારો છે કે આપણે ભૂલ કરનારા સારા છે. કારણ કે નાની ઉંમરમાં જ્યારે તમારા માતા પિતા તમને કોઈ વસ્તુ માટે ટોકે ને ત્યારે તમને એવું લાગે કે યાર હું હવે મોટો થઈ ગયો છું, મારા મમ્મી પપ્પા મને દરેક વસ્તુમાં ટોકે છે, તે મને પસંદ નથી. અને જ્યારે અમુક ઉંમર પછી તમારા મા બાપ તમને બધી વસ્તુ કહેવાની છોડી દે, કોઈ વસ્તુમાં ટોકવાનું બંધ કરી દે, તમારી સાથે બેસવાનું બંધ કરી દે, તમારી સાથે ચર્ચાઓ કરવાની બંધ કરી દે, ત્યારે તમને મનમાં થાય કે હું હવે મારા મધર ફાધરથી દૂર જઈ રહ્યો છું. એ ટાઈમે એવું ના થાય ને, એટલા માટે કહું છું આજનો સમય કળિયુગ છે. સતયુગમાં હતું ભાઈ કે પ્રભુનું મનમાં સ્મરણ કરો અને પ્રભુ સામે જોવા મળે, પણ આ ઘોર કળી કાલમાં પ્રભુનું સ્મરણ કરવાથી પ્રભુ સામે નહીં આવે, પણ પ્રભુ જ્યારે સામે આવશે ને ત્યારે તમે સ્મરણ નહીં કરી શકો. એ વસ્તુ સત્ય છે. કારણ કે પ્રભુને ઓળખવાની દરેકને આવડત નથી હોતી, અને જેને તે આવડત થાય છે ને ત્યારે તેને પ્રભુ પોતાના ધામે લઈ જાય છે. એટલા માટે થઈને કહું છું કે દરેક વસ્તુનું જતન, પઠન અને રટન જરૂરી છે. કોઈ વ્યક્તિ તમને કશું કહેતો હોય, તમારી માટે થઈને કહેતો હોય, તો થોડું ધ્યાનપૂર્વક રહી અને તેની વાતનું સ્મરણ કરવું, પોતાના મનમાં તેનું ચિંતન કરવું. મને લાગે છે કે આજના બ્લોગમાં આપણે ઘણી જ્ઞાનની વાતો કરી, તો આમાંથી જે પણ વાત તમને અનુકૂળ આવે તેનું જતન કરજો. બાકી મળીએ છીએ ફરી કોઈ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.